અને ભયંકર વિપત્તિની અંદર બધી બાજુથી તૂટી જાઓ અને કોઈ રસ્તો બતાવનાર ના હોય અને એકદમ કોઈક વ્યક્તિ આવે અને બે શબ્દ કહે અને બે શબ્દથી તમને આશ્વાસન દ્વારા તમને જીવનમાં રસ્તો મળે, ત્યારે સમજવાનું એ વ્યક્તિ નથી પણ ભગવાને કોઈક એવા પરમાત્મા ભગવાને એવા કોઈક તત્વને મોકલ્યા છે કે જેના શબ્દથી અમારું કલ્યાણ થવાનું છે સાહેબ. હા, અમુક ઉંમર પછી સ્ત્રી સહન કરી શકે છે, અમુક ઉંમર પછી પુરુષ સહન કરી શકતો નથી. હા, સ્ત્રીમાં શબ્દો સહન કરવાની તાકાત છે, જ્યારે પુરુષમાં સહન શક્તિ બહુ ઓછી હોય. એ બોલતો નથી, ક્યાં તો ઘરમાંથી બહાર જતો રહે, કાં તો મૌન થઈ જાય. હા, અને ભાઈ સમય પરિસ્થિતિ જોઈને શબ્દ બોલો. સમય પરિસ્થિતિ જોયા વગર શબ્દ બોલો છો ને તો કોઈક વાર ના બનવાની ઘટના એ બની જાય છે કે જે ઘટનાથી તમારે આખી જિંદગી દુઃખી રહેવું પડે છે સાહેબ. ઘણી વાર જીવનમાં બને ને કે જેને મળે છે ને એને કિંમત નથી હોતી સાહેબ. ભગવદ અનુગ્રહથી જેને ત્યાં દીકરા ને દીકરી બધું હોય છે એને કિંમત નથી હોતી. અને એ દીકરા દીકરી વાળા કોઈ વરે છે, આ બંને ના હોય તો સારું, પણ જેને નથી એને પૂછી આવજો. સ્ત્રી જ્યારે દુઃખી થાય ત્યારે છૂટી ફૂકે રડી પડે અને પુરુષ જ્યારે દુઃખી થાય ત્યારે કાયમના માટે મૌન થઈ જાય. અને મૌન થયા પછી કે તમારે જેમ કરવું એમ કરો, તમે જાણો, તમારું ઘર જાણે અને તમારું કામ જાણે. પછી ઘરના વડીલો પૂછે ને બાપુજી, તો બાપુજી એમ કે જે બધું ચાલે છે બરાબર ચાલવા દો.